તારીખ બીજી ત્રીજીથી હવે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે. આશ્લેષા નક્ષત્રમાં આવતા હવે વરસાદી ઝાપટા શરૂ થઈ જશે. જો કે આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. પરંતુ લગભગ તારીખ 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે. અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે. કૃષિભાઈઓ વરસાદની રાહમાં હોવાથી આ વખતે તો લગભગ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેનાથી મુરઝાતા પાકને જીવતદાન મળશે. પરંતુ ત્યારબાદ લગભગ તારીખ 6થી 10, 12 અથવા 15ની આસપાસ સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા મુરઝાતા પાકને સારું જીવતદાન મળવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે જો કૃષિ કાર્યો કરવા હોય તો લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે પાક પીળો પડી જતો હોય છે. અને આ જ્યાં વરસાદ થશે ત્યાં લોકલ સિસ્ટમના કારણે થવાની શક્યતા રહેશે અને વરસાદ મોટા ફોરાનો થવાની શક્યતા રહેશે. કાકા, ફરી વરસાદી સિસ્ટમ મજબૂત ક્યારે આવશે અને જેના કારણે ભારે વરસાદ થશે? એમજીઓની સ્થિતિ તારીખ 13, 14, 15થી મજબૂત થાય છે, જેના કારણે 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે. અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે. એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને એ અગાઉમાં જે સાયક્લોનના જે અવશેષો જે આપણે સાયક્લોનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવ્યા હતા ટાઇફૂનના, તેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમો મજબૂત થશે. હમણાં તારીખ લગભગ 6થી 8 આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. ત્યારબાદ લગભગ 14 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થશે, જેથી અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંને સક્રિય થવાથી લગભગ બંને બાજુ સિસ્ટમો બનશે. અને 18થી 22 તારીખમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરના વહનના કારણે પશ્ચિમ ઘાટમાં સારો વરસાદ થશે. અને મુંબઈ, મહારાષ્ટ્ર માંડીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ છેલ્લા સપ્તાહમાં ઓગસ્ટના મધ્યથી છેલ્લા સપ્તાહમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંને સક્રિય થતાં રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે. એટલે વધુ વરસાદનો રાઉન્ડ લગભગ તારીખ 15 બાદ એટલે આ સપ્તાહના મધ્ય બાદ અને તારીખ 18 બાદ થોડો વરસાદ વધતા જતાં ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા રહે છે. કાકા, જે રીતે પેસિફિક મહાસાગરમાં એક સાયક્લોનિક બનવાનું છે કે જેની અવશેષો છે બંગાળના ઉપસાગરમાં આવશે, બંગાળનો ઉપસાગર વધુ સક્રિય બનશે, તો તેની અસર પણ ગુજરાતના વાતાવરણ પર થશે. ટ્રોપિકલ સ્ટોર્મ તો ઘણા બનવાની શક્યતા છે. અને દક્ષિણ ચીનની આસપાસ પણ ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા છે. એટલે એક પછી એક બનતા ટ્રોપિકલ સ્ટોર્મમાં શરૂઆતમાં જ્યારે ટ્રોપિકલ સ્ટોર્મ બનતું હોય છે ત્યારે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ટ્રોપિકલ સ્ટોર્મ તરફ જતો હોય છે. એટલે એટલા અરસામાં ચોમાસાની કન્ડિશન બ્રેક આવતી હોય છે. અને જેવું ટ્રોપિકલ સ્ટોર્મ સબસાઇડ થઈ જાય પછી પુનઃ વરસાદની શક્યતા બંગાળ ઉપસાગર સક્રિય થતો હોય છે. એટલે બંગાળ ઉપસાગર આ વખતે વધુમાં વધુ સક્રિય થવાની શક્યતા રહેતાં તેની અસર દક્ષિણ પૂર્વીય તટો, ક્યારેક પૂર્વ ભારત તરફ અને લગભગ મોટા મહદ અંશમાં તો ત્યાંની અસર મહારાષ્ટ્રના ભાગોમાં, છત્તીસગઢના ભાગોમાં, ક્યારેક પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અને મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ આ સ્થિતિના કારણે સરદાર સરોવર ડેમમાં જે પાણીની આવક છે વધારે થશે. નર્મદાના સ્ત્રાવના વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. દમણગંગા નદી અને અન્ય નદીઓમાં પાણીની સપાટી વધશે. અને હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓગસ્ટમાં 100% ઉપર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
લગભગ તહેવારોના દિવસોમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહે છે. પર્યુષણ વખતે પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે અને ગણેશ વિસર્જન સુધીમાં ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે.